શપથ જો ક્યારેક ખોટા ના લેવાય તો ટેક અને ટેકા હંમેશા ટકી જાય તેવા જ લેવાય. પ્રેમ અને વહેમ વચ્ચે જો કાયમ તગડે છગડે જ હોય છે તો પ્રભુ અને રહેમ વચ્ચે કાયમ છગડે તગડે જ હોય છે. પાનખરમાં પણ ફળ રહિત બની ચૂકેલ વૃક્ષ જો પથ્થરમારાનું શિકાર બનતું નથી તો સંસ્કારહીન, શરમહીન, ધર્મહીન વ્યક્તિ પણ પુરસ્કારનું કારણ બની શકતો નથી. ઉકળ્યા વીણા પાણી જો વરાળ બની શકતું નથી તો રાવણ કાર્ય કરતા રહીને રામ પણ ક્યાં બની શકાય છે? મારું જે ન માને અને એને હું મારા માનું એને જો હૃદયની અમીરી કહેવાય છે તો જે મારું છે એ પણ મને સારું ના લાગે અને એને હૃદયની ફકીરી કહેવાય છે. મારામાં રહેલ દોષોનું હું સાફ કરતો જઉં એ જો મારા આત્મા પ્રત્યે મને રહેલ પ્રેમની જાહેરાત છે તો જગતના જીવોને હું માફ કરતો જઉં એમના પ્રત્યે મને રહેલા પ્રેમની જાહેરાત છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને